પાટીદાર સમાજ જો સુરતથી 400 કિલોમીટરથી 100 ગાડી લઈ અને કાળા તળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરના સ્થાનિકમાં રહીએ છીએ. કમસે કમ 500 ગાડી ફોર વ્હીલ ભેગી થવી જોઈએ અને કાળા તળાવની અંદર આપણે રેલી યોજવી, સભા યોજવી અને સભા યોજી. શું ભાવનગરમાં પાટીદાર સમાજ અને રબારી સમાજ આમને સામને આવશે? આ પ્રશ્ન કેમ ઉઠી રહ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ભાવનગરના કાલા તળાવ ગામે વૃદ્ધ પર જે હુમલાની ઘટના સામે આવી હતી તેમાં હવે રબારી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો રબારી સમાજ દ્વારા એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે જે રીતે હુમલાની ઘટના સામે આવી છે તેમાં રબારી સમાજના યુવકને ખોટી રીતે પાટીદાર સમાજ અને પોલીસ જે છે તે ફસાવી રહી છે, જેમાં પાટીદાર સમાજ દ્વારા પોલીસ ઉપર દબાણ મૂકવામાં આવ્યું હતું કે ભાઈ રબારી સમાજના આ યુવક ઉપર લૂંટનો ખોટો કેસ કરવામાં આવે તેવા આરોપો જે છે તે રબારી સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે. તો આ મુદ્દા અંગે જે વિહોતર ગ્રુપના ગોકુલભાઈ છે તે શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. કે આ મેસેજ અને આ મુદ્દો વિહોતર ગ્રુપે ઉપાડ્યો છે તો રબારી સમાજ સેવા ટ્રસ્ટવાળા આપણે ત્યાં ન જવું એવું પણ નહીં ચાલે. બધાને સાથ એક ખભે ખભો મેળવી અને સાથે મળી અને આ કાર્યમાં જોડાવવું પડશે. અને જ્યારે રબારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ એક આયોજન હશે ત્યારે વિહોતર ગ્રુપ પણ એને ખભે ખભો મેળવીને એની સાથે ઊભું રહેશે. કારણ કે એક જિલ્લાની અંદર આપણી વસ્તી કેટલી, આપણો સમાજની વસ્તી ટૂંકી, એમાં એમ કે આ ફલાણા ગ્રુપનો છે, આ ફલાણા ગ્રુપનો છે, વાદ વિવાદમાં આપણે રહેશું તો આપણા સમાજની અંદર ભાગલા પાડશું. ભાગલા નથી પડવા દેવા. સમાજની અંદર એક તાતને આપણે બાંધી રાખવો છે અને દરેક કાર્યોની અંદર આપણે બધાને જોડાવવું પડશે. આ જોડાઈશું તો જ સમાજને આપણે ન્યાય આપી શકીશું. એટલે આજ સાંજ સુધીની અંદર આપણે તારીખ જાહેર કરશું કે ભાઈ કાળા તળાવ ગામની અંદર આપણે કાલે ભેગું થવું કે પરમ દિવસે ભેગું થવું. આગેવાનોની સમય લઈશું, સાધુ સંતોના બધાના સમય લઈશું અને યુવાનોને બધાને સમય પૂછી કે ભાઈ આપણે ક્યારે બધાને સમય અનુકૂળ છે એ પ્રમાણે આપણે બધા ભેગા થઈ સુરતથી પાટીદાર સમાજ જો સુરતથી 400 કિલોમીટરથી 100 ગાડી લઈ અને કાળા તળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરના સ્થાનિકમાં રહીએ છીએ. કમસે કમ 500 ગાડી ફોર વ્હીલ ભેગી થવી જોઈએ અને કાળા તળાવની અંદર આપણે રેલી યોજવી, સભા યોજવી અને સભા યોજી અને આપણે એસપી શ્રીને આવેદનપત્ર આપીએ, કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીએ. એકદમ ગાંધી સિંધા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ. આપણી માંગ પૂરી નહીં થાય તો હવે આવેદનપત્ર આપતી સમયે આપણે એસપી શ્રીને અને કલેક્ટર શ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ લૂંટનો ગુનો જે પાછળથી તમે દાખલ કરવામાં આવ્યો છે ખોટો છે, એ તમારે કાઢવો પડશે. નહીં કાઢો તો અમે આંદોલન કરીશું, રેલી યોજીશું અને વિહોતર ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયેલું છે. જિલ્લે તાલુકે અમે એને આવેદનપત્ર આપીશું. આ છતાં અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર અમે ઉતરીશું અને ન્યાય માગીશું. કારણ કે આવા બનાવ આપણા જિલ્લાની અંદર જ્યારે મોટા સુરતાની અંદર પણ આવો બનાવ બન્યો હતો ત્યારે પણ આપણે એકાબીજીની સામું જોવા મળ્યા. આ કોંગ્રેસવાળો છે, આ ભાજપવાળો છે, એવા વાદ વિવાદની અંદર આપણે સમાજને ઉપયોગી નથી થઈ શક્યા. આપણે સમાજને ઉપયોગી થવા માટે તેને બધું વાદ વિવાદ ભૂલવો પડશે. કોઈ કોંગ્રેસ, કોઈ ભાજપ, કોઈ આ બધા આપણે પક્ષો છોડવા પડશે અને ફક્ત એક રબારી સમાજ તરીકે આપણે બધાને ઊભો રહેવું પડશે. આ નિવેદનથી આપણે આવેદનપત્ર આપી સમાજને એક સાથે જૂથ સાથે એક શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે. જેવી રીતના પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન કરી આપણા સમાજને ઘણો બદનામ કર્યો છે. ઘણું આપણે સોશિયલ મીડિયામાં તમે જોવો છો તો વોટ્સઅપ ગ્રુપની અંદર ઘણા મેસેજો એવા આપણે જોઈ શકીએ નહીં, સાંભળી શકીએ નહીં એવા મેસેજો આપણે પણ આ રબારી સમાજ વિશે લખેલા છે. તો સમાજ એક થાવ, જાગૃત થાવ અને યુવાનોને હાકલ છે કે બધા એક થાવ અને વડીલોને પણ વિનંતી છે કે આમાં તમારું માર્ગદર્શન અમારા દરેક યુવાનો સુધી મળી રહે અને સમાજને એક તાતણે આપણે બાંધી અને સમાજના દરેક કાર્યોની અંદર ન્યાયની અંદર આપણે સત્ય માર્ગે આપણે ચાલીએ અને સમાજને ન્યાય આપી શકીએ. આ હેતુથી આપણે મંગળવારે અથવા તો બુધવારે ક્યારે ભેગું થવું છે આ સાંજ સુધીમાં આપણે તારીખ જાહેર કરીશું. એમાં ઘણા આગેવાનો સાથે મારે ચર્ચા થઈ છે. આપણે શું નક્કી કરવું આ સાંજ સુધીમાં નક્કી કરીએ અને સમાજને મેસેજ આપશું. બહોળી સંખ્યામાં આપણે સમાજ ભેગો થાય એ આવેદનથી આપણે બધા ભેગા થઈ. જે રીતે વાત કરવામાં આવે તો ગોકુલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે પાટીદાર સમાજ જો 100 ગાડીઓ સાથે પહોંચે છે તો અમે 400 ગાડીઓ સાથે જે છે તે ત્યાં પહોંચીશું અને આમને સામને જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રબારી સમાજ હવે લડી લેવાના મોડમાં દેખાઈ રહ્યું છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો.